આ અડધી રાત્રે કેરીઓ ખાવાના જે ચસ્કા છે બહાર કોણ ફેંકશે? તું છાપુની વાત હતી ને, ના, એટલે શહેરમાં નવા ચોર આયા છે જેના કેરીઓનો પાક બગડી ગયો વરસાદ આવ્યો એટલે. તો હવે જેમના ઘરે કેરીઓ હોય છે ને એમના ઘરેથી કેરીઓ ચોરી જાય છે. 3 કિસ્સા બહાર આવ્યા, છાપા ન્યૂઝપેપર વાંચ એટલે ખબર પડે. તો એમણે કીધું છે કે જે કચરો લેવા આવે ને એમાં જ નાખવાનું, બહાર ડસ્ટબિનમાં એમને નહીં નાખવાનું. એટલે જો જા 2 વાગ્યો આવી ગયા, આપી દે. યાર યુવરાજ તને કેટલી વખત કહેવાનું કે ભીનો ટુવાલ બેડ ઉપર ના સુકવાય? અરે રવા દે, મેં જાણી જોઈને સૂક્યો છે. કેમ? અરે આપણી જે આ મેટ્રેસ છે ને એનું વોટરપ્રૂફ કવર છે, તેની વોરંટી પૂરી થાય જેવો મેસેજ આવ્યો હતો. તો એમણે કીધું કે ચેક કરી લો, જો ના ચાલતું હોય તો આપણે રિપ્લેસ કરી આપીશું. હવે ડોલ ભરીને તો પાણી નાખીને ચેક થાય ને, એટલે મેં ભીનો ટુવાલ સૂકવીને ચેક કર્યું. કલાક રહેવા દે હમણાં, પછી કાઢી નાખજે, વાંધો નહીં. તે મારા મમ્મીને ડ્રેસ ચેન્જ કરવા લઈ જવા માટે કેમ ના પાડી? चलो भाई देखो अब मैं क्या તું હોરોસ્કોપ નહીં વાંચતી? હવે તું શું નવું લઈને આવ્યો છો? તું જો તારા મમ્મીના હોરોસ્કોપમાં આજે ચક્કર આવવાનું લખ્યું છે. હવે બહાર તડકો કેટલો છે, હું બહાર લઈ જાઉં ક્યાંક ચક્કર ખાઈને પડી ગયા તો એટલા માટે. આજે ડ્રેસ ચેન્જ કરાવવાની લાસ્ટ ડેટ છે. અરે તને 1000 રૂપિયાના ડ્રેસની પડી, તારા મમ્મીની નહીં પડી? હું તો એકલો બી જઈ આવતો, પણ ફિટિંગ મને ખબર ના પડે એટલા માટે. You very chalak, bro. તું રહે, હું એકલી જઈ આવું છું. Chalak, bro, chalak.